એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહે. તેમના પર ભગવાનની એટલી બધી કૃપા ઉતરી હતી કે એક બે ત્રણ નહીં પણ 7 છોકરા હતા. આવી જ કૃપા લક્ષ્મીજીની ન હતી, એટલે માડ માડ ગુજરાન ચલાવતા હતા. ભગવાનની લીલા એવી છે કે ધાણા ત્યાં પાણા નહીં અને પાણા ત્યાં ધાણા નહીં, એટલે કે જ્યાં ખાવાવાળી વંજાર છે ત્યાં ધાન્ય નથી. બ્રાહ્મણી ઘર રથ્થુ હતી, તેથી 7 છોકરાઓને સારી રીતે ઉછેરી રહી હતી. પિયરમાં મા બાપ મરી પરવર્યા હતા, એટલે ઘરનો કારભાર તેનો ભાઈને ભોજાઈના હાથમાં હતો. તેમની પાસે પૈસા તો હતા, પણ સંતાન સોગત ખાવા ન મળે. બ્રાહ્મણીને ભાઈ તરફથી કોઈ જાતનો ટેકો ન હતો. તેને તો ભાઈ તરફથી ઘણી આશા, પરંતુ ભોજાઈ એવી માથાભારે હતી કે વાલ સોનું તો શું, સવા વાર કપડું પણ તેની પાસે જવા ના દે તેમ હતી. તો પણ બ્રાહ્મણી ગામમાં ભાઈ ભોજાઈ માટે સારું જ બોલતી. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થયું ને ગામમાં ભક્તિભાવ ઉભરાયો. ભાવિક સ્ત્રી પુરુષો ઉમંગથી નદીએ નાહવા જવા લાગ્યા. બ્રાહ્મણી પુરુષોત્તમ વ્રત કરતી હતી. આ વર્ષે ભોજાઈએ પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો. તેને બધી વાતનું સુખ હતું, પણ ઘરમાં પારનું ઝૂલતું ન હતું. તેથી પુરુષોત્તમ પ્રભુની કૃપા મેળવવા તે પુરુષોત્તમ મહિનો નાહવા લાગી. ફળની આશા રાખ્યા વગર વ્રત કરવામાં આવે તો ઉત્તમ છે, પરંતુ મોટાભાગના ભાવિકો વ્રત કરે છે તેની પાછળ કોઈને કોઈ વસ્તુની ઈચ્છા હોય છે. બ્રાહ્મણીને સંતતિનું સુખ હતું, પણ સંપત્તિની ખામી હતી, એટલે એ વ્રત કરતી હતી. તેની પાછળ ધનની લાલસા હતી. તેની ભોજાઈને સંતતિની ખોટ હતી, એટલે તે સંતાન લાલસાએ વ્રત કરતી હતી. પુરુષોત્તમ માસ પૂરો થતા ભાવિકો યથાશક્તિ ઉજવણું કરી બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપ્યા. હજુ એ સૌના વદન પર પુરુષોત્તમ માસનો ઉલ્લાસ દેખાતો હતો અને મુખ પર પુરુષોત્તમ પ્રભુનું રટન હતું. બ્રાહ્મણી ભોજાઈને ત્યાં તો મોટા જમણવાની તૈયારી થઈ રહી હતી. તેને ગામના સમસ્ત બ્રાહ્મણોને જમવા માટે ગોર મારફત નોતરા પહોંચાડી દીધા હતા. એને સગા વાલાને ત્યાં જાતે જઈને નોતરા દઈ આવી હતી. ભોજાઈ નોતરા દેતી દેતી નડનને ત્યાં આવી. બ્રાહ્મણી તો તેને આજે ઘણા સમયે પોતાના ત્યાં આવેલી જોઈ હર્ષગેલી થઈ ગઈ હતી અને આવકાર આપી શેતરંજી પાથરી બેસવા કહ્યું. એટલે ભોજાઈ બોલી, ઘરે ટાણું માર્યું છે એટલે ઊભા પગે કહેવા આવી છું. આજે મારા ઘરે જમણવાર છે, તો 7 ટાબરિયા, 8માં ભાઈ અને 9માં તમે ભાઈ, એમ સાંજે જમવા આવવા તૈયાર રહેજો. હું જ તેડવા આવીશ, મારા આવ્યા સિવાય દોડી ના આવશો. ભોજાઈ તો આટલું કહી લટક મટક કરતી ચાલતી થઈ, પણ બ્રાહ્મણીનું મોં ઉતરી ગયું હતું. ભોજાઈએ આપેલા નોતરામાં તોછડાઈ હતી, તેમાંય તે તેડવા આવે ત્યારે જ જમવા જવાનું હતું. તેણે મનમાં વિચાર્યું કે ઘરમાં બેસીને સૂકો રોટલો ખાવો, પણ શ્રીમંત ભોજાઈને ત્યાં મિષ્ટાન જમવા જવું નથી. પરંતુ તેની ભોજાઈ જમવાનું નોતરું દેવા આવી ત્યારે બાળકો ઊભેલા જ હતા, એટલે તેઓ જમવા માટે તલપાપડ થઈ ગયા હતા. આ તો મામાને ત્યાં જમણવાર હતો, પણ ભાણાઓ ખુશ કેમ ના હોય? તે તો સાંજે જમવાનું છે જાણી કૂદાકૂદ કરવા લાગ્યા. મજા પડશે ને, મામાના ઘરે લાડુ ખાવાની મજા પડશે. તોફાને ચડેલા બાળકોને શાંત કરવા બ્રાહ્મણીએ રસોડામાં જઈને તેઓને જમવા બોલાવ્યા. તો બધા બોલી ઉઠ્યા, અમે તો સાંજે મામાના ઘરે લાડવા ખાઈશું, અત્યારે ખાવું નથી. ભૂખ્યા રહીશું તો વધારે લાડવા ખવાશે. આમ ને આમ સાંજના 5 વાગ્યા ને ગામના બ્રાહ્મણો રંગબેરંગી પિતાંબર પહેરીને તોડે મળીને જમવા નીકળી પડ્યા. બ્રાહ્મણીઓ પણ રંગબેરંગી સાડીઓ પહેરી બાળકને સુંદર કપડાં પહેરાવી સહેલીઓ સાથે વાતો કરતી કરતી જઈ રહી હતી. બધાના મુખ ઉપર ઉલ્લાસ હતો. આ બધું જોઈ બ્રાહ્મણીના છોકરાઓ પણ જમવા જવા ઉતાવળા થઈ રહ્યા હતા. બ્રાહ્મણી તેમને દિલાસો આપી કહેતી હતી કે એ બધા પારકા કહેવાય, એટલે તેમને પહેલાં જમાડવા પડે. જ્યારે આપણા તો ઘરના કહેવાઈએ છે, આપણે તો સૌથી છેલ્લા જમવાનું હોય. હમણાં મામા કે મામી તેડવા આવશે એટલે આપણે જમવા જઈશું. પણ શ્રીમંતોને ગરીબોની ક્યાં પડી હોય છે? શ્રીમંત ભોજાઈ નોતરું દઈ ગઈ હતી અને સાંજે જાતે જ તેડી જવાનું કહી ગઈ હતી, પરંતુ બધા જમીને પાછા ફરવા માંડ્યા, તોય કોઈ તેડવા આવ્યું ન હતું. તેથી તેને આશા મૂકી દીધી. ભોજાઈ કદાચ તેડવા આવે તો તે બાળકોને જ જમવા મોકલવાની હતી, પણ ગરીબ ભાણાઓના ભાગ્યમાં શ્રીમંત મામાના ઘરના મિષ્ટાન ખાવાનું નહીં લખ્યું હોય. તેથી રાત પડી ગઈ તોય કોઈ તેડવા ન આવ્યું. સવારના ભૂખ્યા બાળકો મિષ્ટાનનું રતન કરતા કરતા થાકીને અંતે સૂઈ ગયા. પણ બાળકો ઉઠશે ત્યારે જમવાની વાત સાંભળશે એ બીકે બ્રાહ્મણીએ ભાઈના ઘર આગળ થયેલા જમણવારના એઠા પતરાડા લઈ આવવાનું વિચાર્યું. એ તો અંધારી રાતના લપાતી છુપાટી
ભાઈના ઘર આગળ ગઈ. ત્યાં તો મોટા ઝુમ્મરો ઝળહળી રહ્યા હતા. તેના પ્રકાશમાં તેને એક ખૂણામાં એઠા પતરાળાનો ઢગલો જોયો. તે ઊભી ઊભી વિચારવા લાગી અને પ્રભુને રટવા લાગી. હે પુરુષોત્તમ પ્રભુ, ભોળાના ભગવાન, તે આખરે મારા બાળકોને ભૂખ્યા જ રાખ્યા ને? તારા રાજ્યમાં કોઈ ભૂખ્યું સૂઈ રહેતું નથી. તો મારા બલુડાઓને તારો શું અપરાધ કર્યો? આજે તેઓએ તળવળીને ભૂખ્યા પેટે સૂઈ ગયા. પ્રભુ, ક્યાં સુધી અમને આમ રીબાવીશ? તો તારા રાજ્યમાં અંધેર નથી, માટે લાગે છે કે જે કાંઈ થઈ રહ્યું છે એ અમારા ભલા માટે થઈ રહ્યું છે. આમ મનમાં વિચારતી બ્રાહ્મણીએ થોડાક પતરાડા એક લુગડામાં બાંધી દીધા અને તે લપાતી છુપાતી ઘરે આવી. ભાઈને ત્યાં બધા ધમાલમાં પડ્યા હતા, તેથી કોઈની નજર તેના પર પડી ન હતી. ઘરે આવીને બ્રાહ્મણીએ બધા પતરાડા છૂટા મૂક્યા ને તેમાં એઠા વધેલા લાડવા તથા ભૂકો જુદા કાઢીને તેમાંથી સફાઈદાર લાડવા વાળી દીધા. તાજા જ લાડવા વાળ્યા હોય તેવા લાગતા હતા. પછી તેણે પતરાડાનો ઢગલો એક ખૂણામાં કરી રાખ્યો. સવાર પડતા પહેલા બ્રાહ્મણી ઉઠીને દીવો પેટાવી પહેલા પતરાડા કચરામાં નાખી આવવાનો વિચાર કરી પતરાડાના ઢગલા આગળ આવી અને ત્યાંનો દેખાવ જોઈ આશ્ચર્યમાં પડી ગઈ. એવો ચમત્કાર બન્યો હતો કે રાતના તેના ખૂણામાં જે ખાખરાના પતરાડા મૂક્યા હતા તે દિવસના પ્રકાશમાં સોનાના દેખાતા હતા. તે સોનાની જેમ જળ હલી રહ્યા છે. આ તો ન માનવામાં આવે એવી વાત હતી. આથી બ્રાહ્મણીએ તેના પતિને ઉઠાડીને કહ્યું, નાથ, કાંઈ ચમત્કાર બતાવો. રાતના જ મેં ખાખરાના પતરાડા ખૂણામાં મૂક્યા હતા તે અત્યારે સોનાના દેખાઈ રહ્યા છે, માટે તમે જુઓ. બ્રાહ્મણ તો મનમાં તરંગો કરતો ખૂણા આગળ આવ્યો તો ત્યાં સાચે જ સોનાના પતરાડા પડ્યા હતા. તે તો હરખમાં આવીને કહેવા લાગ્યો, પુરુષોત્તમ ભગવાન જરૂર આપના ઉપર પ્રસન્ન થયા લાગે છે. આપણે ભાવથી પુરુષોત્તમ વ્રત કરીએ છીએ તેનું આ ફળ છે. ખરેખર ભાવભરી ભક્તિ ફળ્યા વગર રહેતી નથી. ભગવાન આપે છે ત્યારે પાછું ફરીને જોતો નથી અને તે ક્યારે, ક્યાં અને શું આપશે તેની પણ કોઈને ખબર પડતી નથી. વાહ પ્રભુ, તારી લીલાનો કાંઈ પાર નથી. બ્રાહ્મણી બોલી, નાથ, ભગવાનને પતરાડા સોનાના બનાવ્યા, પરંતુ અસલમાં તો તે મારા ભાઈના જ છે, એટલે એના પર આપનો અધિકાર નથી. વળી એ મારા પિયરની વસ્તુ છે, એટલે તમારાથી લેવાય નહીં. માટે હું તો મારા ભાઈને એની વસ્તુ સોંપી દઉં છું. પછી એ કપડાં તરીકે મને આપે તો ઠીક છે, ન આપે તો કાંઈ નહીં. બ્રાહ્મણ પણ સાપ દાણતનો હતો, એટલે તેને એમ કરવા કહ્યું. બ્રાહ્મણી દોડીને ભાઈના ઘરે ગઈ. ભાઈ નાહવાની તૈયારી કરતો હતો. તે વિચારવા લાગ્યો કે અત્યારે બહેન કેમ આવી હશે. ત્યાં તો બહેન બોલી, વીરા, હમણાં ને હમણાં મારા ઘરે ચાલો, તમને કંઈક બતાવવું છે. ભાઈ જવાબ આપે તે પહેલાં જ ભોજાઈ આવી પહોંચી ને નણંદને આવેલી જોઈને તેની આંખો ચાર થઈ ગઈ. તે સમજી કે અત્યારે નણંદ વધેલી મીઠાઈ લેવા આવી છે અને તે માટે તેના ભાઈના કાન ભંભેરી રહી છે. આથી તે મોઢું ચઢાવીને બોલી, નણંદબા, જે કેવું હોય તે મને કહો. ઘરની વાતમાં તમારા ભાઈને શું ખબર પડે? હજુ સાંજે તો બધા માલ પાણી ઉડાવી ગયા છો. શું આજે પણ વધ્યું ઘટ્યું જમવા વિચાર છે? જમવા આવું હોય તો મેં કયા રસોડે તાળું માર્યું છે? તમારા ભાઈનું જ ઘર છે, આવીને બધા જમી જાઓ. બ્રાહ્મણી તો આ સાવ બનાવટી વાત સાંભળી ચોંકી ગઈ. તેની આંખમાં આંસુ આવી ગયા. જૂઠાને તો સી રીતે પહોંચાય? સાંજે એના ઘરનું કોઈ જમવા આવ્યું ન હતું, છતાં ભોજઈએ જમી ગયા છો એવું ખોટું કહ્યું હતું. ભોજઈ તો બડબડાટ કરતી રસોડામાં ગઈ એટલે બ્રાહ્મણીએ ભાઈને કહ્યું, ભાઈ, મારા ઘરે ચાલો, તમારા લાભની વાત છે. ભાઈ કહે, બહેન, કાલે તમે બધા જમી ગયા તો રસોઈ કેવી બની હતી? કહે છે ને કે બટાકાનું શાક તો એવું સ્વાદિષ્ટ બન્યું હતું કે લોકો આંગળા પણ ચાટતા હતા. બહેન કહે, ભાઈ, મારી ભોજઈએ જે કાંઈ કહ્યું તે ખોટું છે. અમને કોઈ તેડવા આવ્યું નહીં એટલે અમે જમવા આવ્યા ન હતા. છોકરાઓ બિચારા ભૂખ્યા પેટે સૂઈ ગયા. મને થયું કે સવારે છોકરાઓ લાડુ ખાવા માંગશે તો શું આપીશ. એથી હું તમારે ત્યાં જમણવારના જે એઠા પતરાડાનો ઢગલો પડેલો તેમાંથી થોડાક પતરાડા હું ઘરે લઈ ગઈ અને તેમાંથી લાડુના કટકા તથા ભૂકો જુદો કાઢીને તેમાંથી લાડવા વાળીને રાખી દીધા, જેથી સવારે તમારા ભાણિયાઓને ખાવા આપી શકાય કે મામાના ઘરના લાડવા છે. પછી એ બધા પતરાડા કચરામાં નાખવા રાખી મૂક્યા. સવારે ઉઠી તે પતરાડા કચરામાં નાખવા જવા તૈયાર થઈ તો બધા પતરાડા સોનાના બની ગયેલા. માટે ભાઈ, એ તમારા પતરાડા તમે લઈ જાઓ, મને એક ન ખપે.
આ સાંભળી ભાઈને બહેન પ્રત્યે હેત ઉભરાયો અને તે બહેનના ઘરે ગયો. બહેને પેલા પતરાળા બતાવ્યા તો સાચે જ સોનાના હતા. ભાઈ સમજ્યો કે બહેન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરે છે, તેથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા છે અને આવી રીતે તેને લક્ષ્મી આપી છે. તો તે મારાથી કેમ લેવાય? પુણ્ય કરે તે ફળ ભોગવે. ભાઈ તો પસ્તાવો કરવા લાગ્યો કે પોતે બહેનને કેવું દુઃખ આપ્યું છે. વાર તહેવારે બહેન ભાણેજને ઘરે જમવા બોલાવ્યા નથી કે નથી લુગડા કરાવ્યા. જ્યારે તે તો મને આવા સોનાના પતરાડા લઈ જવા કહેવા આવી છે. ધન્ય છે બહેન તારી લાગણીને, અને ધિક્કાર છે મારી પત્નીને કે જે નણંદ પ્રત્યે કોઈ દિવસ મમતા દેખાવી નથી. વિચારમાં ભાઈને યાદ આવ્યું અને તે બહેનને કહેવા લાગ્યો, બહેન, સોનાના પતરાડા તારા છે. તેને વેચવાથી એટલા બધા પૈસા આવશે કે તું બેઠા બેઠા ખાઈશ. તારા પુણ્ય પ્રતાપે ભગવાને તારી સામે જોયું છે, તો તું ગામના બ્રાહ્મણોને જમાડ. તારા નોતરા ફરશે એટલે તારી ભાભીની મજા આવશે. પછી તો મારે ત્યાંના જમણવાર વખતે તારી ભાભીએ તારી સાથે જેવું વર્તન રાખ્યું હતું તેવું જ વર્તન તું તારે ત્યાંના જમણવાર વખતે તેની સાથે રાખજે. બહેન, એ તો થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. બહેને ભાઈનું માન રાખ્યું અને તેમ કરવા વચન આપ્યું. ભાઈ હરખભેર પોતાના ઘરે ગયો અને બહેને સોનાના એક પતરાળાના કટકા કરી બધું સોનું એક સોનાને વેચી દીધું. તેના 1.5 લાખ રૂપિયા આવ્યા. બ્રાહ્મણીએ તો આ પુરુષોત્તમ ભગવાન ફળ્યા હતા. હવે તેના ઘરમાંથી દુઃખની છાયા હટી ગઈ હતી અને સુખનો સૂરજ ઉગ્યો હતો. બ્રાહ્મણીએ તેના પતિને બજારે મોકલી જમણવારની તમામ સામગ્રી મંગાવી અને આવતીકાલે સાંજે જમવાના નોતરા પણ બ્રાહ્મણોને મોકલી દીધા. ગામના લોકો તો ગરીબ બ્રાહ્મણને ત્યાં જમણવાર છે તે જાણી તર્ક વિતર્ક કરવા લાગ્યા. બ્રાહ્મણીની ભોજઈએ તો વાત જાણી ત્યારે તેના પતિને પૂછ્યું, સાંભળો છો, આ તમારી બહેન બ્રાહ્મણને જમાડે છે તો તેની પાસે ધન ક્યાંથી આવ્યું? બ્રાહ્મણીના ભાઈએ કહ્યું, એ બધા પુરુષોત્તમ ભગવાનના વ્રતનો પ્રભાવ છે. પ્રભુ તેના પર પ્રસન્ન થયા છે અને તેને આકસ્મિક ધન આપ્યું છે, તો બ્રાહ્મણોને જમાડે છે. આપને ત્યાં નોતરું આવશે. આ વાત ચાલે છે ત્યાં તો બ્રાહ્મણીએ મોકલેલો ગોર મહારાજ નોતરું દેવા આવી પહોંચ્યો. તમારા બધાને તમારી નણંદને ત્યાં જમવા આવવાનું નોતરું છે, માટે વેળાસર પધારજો. નણંદનું નોતરું આવેલું જાણી ભોજયનું અભિમાન ઓગળી ગયું અને તે બડબડાટ કરતી બેસી રહી. ત્યાં તો નણંદ જાતે જ નોતરું દેવા આવી. તેને નમ્રતાથી કહ્યું, ભાભી, ભગવાને મારા સામે જોયું છે અને કાલે મારે ત્યાં જમણવાર છે, માટે તમે બંને ભાઈ અને ભાભી પ્રભુનો પ્રસાદ આરોગવા પધારજો. ભાભીનો મિજાજ હવે ઠંડો પડી ગયો, તેથી તેને સહર્ષ નોતરું સ્વીકાર્યું અને નણંદના વખાણ કરવા લાગી. બહેન બા, તમને ભગવાન પ્રસન્ન થયા છે તે વાત તમારા ભાઈએ કહી હતી અને અત્યારે તમારા મોઢે તે વાત સાંભળી એટલે મને આનંદ થયો છે. ભાભી, જેવી કરની તેવી પાર ઉતરની. સારા કર્મનું ફળ સારું જ મળે છે. પ્રભુ પ્રસન્ન થાય છે ત્યારે રંકને રાય બનાવી દે છે. સારું, ત્યારે સાંજે જરા વહેલા બંને આવજો, જેથી મારું સારું દેખાય. બહેને ઉઠતા ઉઠતા કહ્યું અને તે પોતાના ઘરે ગઈ. તેને ઘરમાં પગ મૂક્યો ને થોડી જ વારે તેનો ભય આવ્યો. તેને પોતાની પત્નીની હલકટ સ્વભાવ ઉપર ગુસ્સો આવ્યો હતો. તેથી તેની શાન ઠેકાણે લાવવા તેને એક તરકીબ શોધી કાઢી હતી. તે તરકીબ તેને પોતાની બહેનને જણાવી. પછી થોડી વાર વાતચીત કરીને પોતાના ઘરે ચાલ્યો ગયો. બીજે દિવસે શાંતિથી જમણવાર પતી ગયો. બધાએ બ્રાહ્મણીના ભાગ્યની વાતો કરતા હતા. ધીમે ધીમે જમનારા વિખરાઈ ગયા. હવે કુટુંબીઓ જમનાર બાકી હતા. બહેને ભાઈ અને ભોજને જમવા બેસાડી દીધા અને બહેનના છોકરા પીરસવા લાગ્યા. વિશેષજન જમવા બેઠા હતા એટલે પીરસનાર એક પછી એક ઝડપથી પીરસતા હતા. હવે લાડુ નીકળે એટલી વાર હતી. ત્યાં તો એક ભાણિયો લાડુ પીરસવા નીકળ્યો. તેને બધાના પતરાડામાં ઘીથી લચપત લાડુ પીરસ્યા. ફક્ત મામીની પતરાડી બાકી રાખી હતી. તરત જ એક થાળીમાં સોનાના લાડુ લઈ આવ્યો અને તે મામીની પતરાડીમાં પીરસ્યા. મામીએ હાથમાં લઈને લાડુ તપાસ્યા તો તે સોનાના હતા. તે તો વિચારમાં પડી ગઈ કે સોનું તે વળી ખવાતું હશે. ત્યાં તો નણંદના ભાણિયા બોલી ઉઠ્યા, બધુંય આવી ગયું, હવે બધા જમવા માંડો. બ્રાહ્મણીની ભોજાઈ બોલી, ભાણાભાઈ, તમારે મને ભૂખી રાખવી છે કે શું? સોનાના લાડુ મારે સી રીતે ખાવા? આવી તે મસ્કરી હોય? જ્યારે ભોજઈને ઘરે જમણવાર હતો ત્યારે તે નણંદના ત્યાં જમવાનું નોતરું દેવા ગઈ હતી. ત્યારે છોકરાઓને ટાબરિયા કહ્યા હતા. આજે એ જ છોકરાઓને તેણે માનથી ભાણાભાઈ કહીને બોલાવ્યા અને નરમાશથી વાત કરી હતી.
નડનના ભાણાઓ સમજી ગયા કે બધું ધનને માન છે. આજ દિન સુધી મામીએ મને અમારી કાંઈ કિંમત ન હતી ને અમને ટાબરિયા કહીને બોલાવતા હતા. ખરેખર ધનનો પ્રતાપ એવો જ છે. નાના વગરનો નાથ્યો ને નાને નાથા લાલ, તે કહેવત ખોટી તો નથી જ. હજુ એ મામી સોનાના લાડવાને જોઈ રહી હતી. તેથી ભાણાએ કહ્યું, મામી, તમે શ્રીમંત રહ્યા એટલે જ તમને સોનાના લાડુ પીરસ્યા છે, માટે ઉમંગથી જમો. નણંદ નજીકમાં ઊભી હતી. ત્યાં બધું જોયા કરતી હતી. ભાઈ અને ભોજઈ થોડે દૂર જમવા બેઠા હતા. ભાઈએ ભાણાઓને શીખવાડ્યું હતું તે મુજબ જ તેની મામીને કહ્યું હતું. આથી તે મનમાં હરખાતો હતો. આખરે તેને પત્નીને કહ્યું, તારા ભાણાએ તો તને સોનાના લાડુ પીરસ્યા છે, પણ તે તો તારી નણંદ અને ભાણિયાઓને છતે નોતરે ભૂખ્યા રાખ્યા હતા અને વિચારીને રાતના એઠા પતરાડામાંથી એંઠ શોધીને તેના લાડવા બનાવી છોકરાઓને ખવડાવવા પડ્યા હતા. તું અને હું તો બહેન ભાણિયાને કાંઈ ના આપી શક્યા. 2 હાથવાળા આપીને શું આપવાના હતા? 1000 હાથવાળો આપે ત્યારે પાછું વળીને જોતો નથી. બહેનની હૃદયની ભક્તિના પ્રતાપે પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થઈને પતરાડા સોનાના બનાવીને બહેનની પીડ ભાગી. તું તારે ખાવા માંડ, આ તો તને સોનાના લાડુ પીરસ્યા છે. આ સાંભળી ભોજાઈ ઉઠીને નડનને ભેટી પડી અને માફી માંગી. કહેવા લાગી, બહેનબા, થવાનું હતું તે થઈ ગયું. ગઈ ગુજરી ભૂલી જાઓ. મારાથી તમને માઠું લાગ્યું હોય તો ક્ષમા માંગુ છું. બ્રાહ્મણીએ કહ્યું, ભાભી, ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. તમારા ઘરે હું જમવા ન આવી તે સારું જ કર્યું. તો જ મને એઠા પતરાડા લાવવાનું સૂચ્યું અને તે પતરાડા જ મારા ઘરમાં સોનું વરસાવ્યું. આમ કહી બ્રાહ્મણીએ ભાભીને જમવા બેસાડી અને તેને પાસે બેસીને ભાભીને ઘીથી લચપત લાડુ ખવડાવ્યો અને પોતે પણ તેની સાથે ખાધું. આથી તેના ભાઈને આનંદ થયો અને ત્યારથી બધા હળીમળીને રહેવા લાગ્યા. પ્રભુ ભક્તિનો મહિમા અપાર છે. પુરુષોત્તમ ભગવાન તેના ભક્તો પર પ્રસન્ન થયા વગર રહેતા નથી, પરંતુ હૃદયની ભક્તિ હોવી જોઈએ. ભક્તિનો આડંબર ન હોવો જોઈએ. જેવી રીતે ભગવાન બ્રાહ્મણીને ફળ્યા, તેવી જ રીતે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનાર ને કથા વાર્તા વાંચનાર સાંભળનારને જરૂર ફળે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો.